ભારતના રાજ્યો વચ્ચે એક જબરદસ્ત રેસ ચાલી રહી છે, પણ આ કોઈ સામાન્ય રેસ નથી. આ એક એવી દોડ છે જેમાં કોઈ હારતું જ નથી. આ છે ગ્રીન રેસ, એક એવી સ્પર્ધા જ્યાં છેલ્લે જીત તો આપણા પૃથ્વી ગ્રહણી જ થવાની છે. તો ચાલો જોઈએ કે આ રેસમાં કોણ કોનાથી આગળ નીકળી રહ્યું છે. તો સવાલ એ છે કે ભવિષ્યને પાવર આપવાની આ રેસમાં કયું રાજ્ય જીતી રહ્યું છે? કોણ છે જે સૌથી આગળ છે? કોણ છે જે રોજ નવા રેકોર્ડ બનાવી રહ્યું છે? અને સૌથી મોટી વાત, આ જે હેલ્ધી કોમ્પિટિશન છે એનો આપણા દેશના ભવિષ્ય માટે શું મતલબ છે? ખબર છે, આખી કહાણીનો સૌથી મજેદાર ભાગ શું છે? એ છે એક જબરદસ્ત પલટો. એક સમયે જે રાજ્યો આ ગ્રીન એનર્જીમાં પાયોનિયર હતા, એમને પાછળ છોડીને હવે નવા જ કિંગ્સ મેદાનમાં ઉતર્યા છે, અને એમણે તો આખી ગેમ જ બદલી નાખી છે. અને આ રેસનું હાલનું ચેમ્પિયન છે રાજસ્થાન. જરા વિચારો, થારનું વિશાળ રણ અને જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી બસ સોલાર પેનલ્સનો એક દરિયો લહેરાતો હોય. સૂરજના તડકામાં ચમકતી લાખો પેનલ્સ. આ જ તો છે રાજસ્થાનની સોલર તાકાત. અને આંકડા તો જુઓ, 30 ગીગાવોટ. એનાથી પણ વધારે. તમને ખ્યાલ છે આનો મતલબ શું થાય? આટલી પાવરથી લાખો ઘરોને રોશન કરી શકાય. આ જબરદસ્ત આંકડો રાજસ્થાનને કોઈ પણ શંકા વગર નંબર 1 બનાવે છે. પણ રાજસ્થાન એકલું નથી. એની બરાબર પાછળ જોરદાર ટક્કર આપતું રાજ્ય છે ગુજરાત. અને ગુજરાતની તાકાત તો ડબલ છે. એક તરફ એના લાંબા દરિયા કિનારે ઊભેલી મોટી મોટી પવનચક્કીઓ અને બીજી તરફ સોલાર અને વિન્ડના મિક્સ એટલે કે હાઇબ્રિડ પ્રોજેક્ટ્સ. ગુજરાતની કેપેસિટી છે લગભગ 30 ગીગાવોટ. મતલબ કે રાજસ્થાનથી બસ થોડુંક જ પાછળ. આના પરથી જ ખબર પડે છે કે આ રેસ કેટલી ટાઇટ અને એક્સાઇટિંગ છે. અને હા, એક બહુ મોટી વાત, પવન ઉર્જા એટલે કે વિન્ડ એનર્જીની વાત કરીએ તો અહીં એક મોટો ઉલટફેર થયો છે. વર્ષોથી તમિલનાડુ નંબર 1 હતું, પણ હવે ગુજરાતે એને પાછળ છોડીને પહેલું સ્થાન મેળવી લીધું છે. આ જ તો મજા છે આ રેસની. અહીં કોઈની પણ પોઝિશન ફિક્સ નથી. અને ગુજરાત અહીં અટકવાનું નથી. એનું ભવિષ્યનું પ્લાનિંગ તો જુઓ. કચ્છના ખાવડામાં જે બની રહ્યો છે એ દુનિયાનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક છે. આ એક જ પ્રોજેક્ટ એ વાતનો પાક્કો પુરાવો છે કે આવનારા સમયમાં ગુજરાત ક્યાં પહોંચવા માંગે છે. સારું, આપણે આ નવા ચેમ્પિયન્સની વાત તો કરી, પણ જેણે આખી ગ્રીન જર્નીની શરૂઆત કરી એવા પાયોનિયર રાજ્યોને તો ભૂલી જ ન શકાય. એમણે જ તો રસ્તો બતાવ્યો હતો. અને આજે પણ એ રેસમાં મજબૂતાઈથી ટકી રહ્યા છે. અને એમાં સૌથી પહેલું નામ આવે છે તમિલનાડુનું. ભારતમાં વિન્ડ એનર્જીની જે ક્રાંતિ થઈને એનો પાયો તમિલનાડુએ નાખ્યો હતો. એણે જ આખા દેશને બતાવ્યું કે ક્લીન એનર્જી એક સપનું નથી પણ હકીકત છે. આજે પણ 23 ગીગાવોટથી પણ વધારેની કેપેસિટી સાથે તમિલનાડુ ટોપ 3માં પોતાની જગ્યા મજબૂતીથી જાળવી રહ્યું છે. આ કોઈ નાની વાત નથી. હવે વારો છે કર્ણાટકનો. કર્ણાટકનો ગેમ પ્લાન એકદમ અલગ અને સ્માર્ટ છે. એ કોઈ એક જ વસ્તુ પર દાવ નથી લગાવતું. એણે સોલર, વિન્ડ, હાઇડ્રો બધામાં એક સરસ બેલેન્સ બનાવી રાખ્યું છે. અને આ બેલેન્સ જેની સફળતાનું સિક્રેટ છે. એ સોલર, વિન્ડ અને નાના હાઇડ્રો પાવર ત્રણેયનો સ્માર્ટલી ઉપયોગ કરે છે. આનાથી ફાયદો એ થાય કે એની પાવર સપ્લાય સ્ટેબલ અને ભરોસાપાત્ર રહે છે. એટલે જ કર્ણાટક એક કન્સિસ્ટન્ટ પરફોર્મર છે. તો ચાલો હવે ફટાફટ લીડરબોર્ડ પર એક નજર મારી લઈએ. જોઈએ કે આ ચારેય ગ્રીન ચેમ્પિયન્સ અત્યારે ક્યાં ઊભા છે. તો આ રહ્યું લેટેસ્ટ સ્ટાન્ડિંગ. નંબર 1 પર છે રાજસ્થાન, 30 ગીગાવોટ કરતાં પણ વધુ કેપેસિટી સાથે. એની એકદમ નજીક નંબર 2 પર છે ગુજરાત, લગભગ 30 ગીગાવોટ સાથે. ત્રીજા નંબરે મજબૂતીથી ઊભું છે તમિલનાડુ, 23 ગીગાવોટથી વધુ સાથે. અને કર્ણાટક પણ 22 ગીગાવોટથી વધુ સાથે રેસમાં બરાબર બનેલું છે. પણ એક મિનિટ, આ ખાલી રાજ્યો વચ્ચેની રેસ નથી. આનાથી કંઈક મોટું થઈ રહ્યું છે. ચાલો હવે બિગર પિક્ચર જોઈએ. સમજીએ કે આ રેસ આપણા દેશ માટે અને આખી દુનિયા માટે કેમ આટલી મહત્વની છે. તો આ બધી મહેનત શા માટે? સિમ્પલ છે. આ રેસ છે 140 કરોડ લોકોના દેશને પાવર આપવા માટે. આ રેસ છે ક્લાઇમેટ ચેન્જ સામેના આપણા ટાર્ગેટ પૂરા કરવા માટે. આ રેસ છે ભારતને દુનિયામાં એક ગ્રીન સુપરપાવર બનાવવા માટે. અને સૌથી અગત્યનું, આ રેસ છે આપણી આવનારી પેઢીઓ માટે એક સ્વચ્છ અને સસ્ટેનેબલ ભવિષ્ય બનાવવા માટે. અને એક વાત યાદ રાખજો,
આ કહાણી અહીં પૂરી નથી થતી. આ તો એક સતત ચાલતી રેસ છે. ફિનિશ લાઇન હજુ ઘણી દૂર છે અને આ લીડરબોર્ડ તો બદલાતું જ રહેશે. તો સવાલ એ છે કે જેમ જેમ નવી ટેકનોલોજી આવશે તેમ ભવિષ્યમાં આ ગ્રીન ક્રાઉન કોના માથે હશે? આ સવાલ આપણને બધાને આ એક્સાઇટિંગ ગ્રીન રેવોલ્યુશનના ભવિષ્ય વિશે વિચારવા મજબૂર કરે છે. કારણ કે આખરે આ સ્પર્ધા ખાલી રાજ્યોની નથી. આ તો એક સારો અને સ્વચ્છ ભવિષ્ય માટેની આશા છે અને આ રેસ ચાલતી જ રહેશે.